वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। મેરુ તોડગે પણ જેના મનનો ડગે પાનબાઈ બાંગી રે પડે રે બ્રહ્માંડ. મેરુ તોડગે પણ જેના મનનો ડગે પાનબાઈ બાંગી પડે રે બ્રહ્માંડ. વિપતું પડે તો એ વરસે નહીં ને રે. વિપતું પડે તો એ વરસે નહીં ને રે. સોઈ હરિજન પ્રમાણ. મેરુ તોડગે પણ જેના મનનો ડગે પાનબાઈ બાંગી રે પડે રે બ્રહ્માંડ. બાંગી રે પડે રે બ્રહ્માંડ. હરખની શોકની જેને આવે નહીં હેડકીને આઠે પહોર આનંદ. હરખની શોકની જેને આવે નહીં હેડકીને આઠે પહોર આનંદ રે. નિત્ય કરે સત્સંગ માને રે. નિત્ય કરે સત્સંગ માને રે. તોડી નાખે માયા કે दीनानाथ दयाल हूँ
અક્ષરાનંતનો ભાજન છું કરુણા શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરો નથી લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ
રામ 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 આતમ રામ 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 સદગુરુ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણં તમેવ સર્વં મમ દેવ દેવ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેણે આપ્યું ભાન નિજ તેને સદા દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી ઉપાધિમાં એ સમાધિ રે જો આત્માની પ્રતીતિ રે તો આપણે થોડી ઉપાધિ આવે એટલે થાકી જઈએ છીએ, થોડી ઘર કુટુંબની ચિંતા આવે એટલે દુઃખી થઈ જઈએ છીએ આદિ, અને શરીરમાં થોડા રોગ આવે એટલે દુઃખી. મહાપુરુષો પણ આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત નથી, પણ સમાધિ છે એટલે એ લોકોને અડતું નથી. સમાધિનું સુખ પ્રાપ્ત કરે તો આધિ વ્યાધિ ઉપાધિ 12માં, જેમ 12માં ગમે તેટલું વાવાઝોડું કે વરસાદ હોય, ઘરમાં બેઠા તો રક્ષણ ખરું કે નહીં? ઘરમાં બેઠા એટલે રક્ષણ. વાવાઝોડું એ 12માં, વરસાદ એ 12માં, તડકો એ 12માં. આપણો આત્મા આપણું ઘર છે, આપણો ચૈતન્ય દેવ આપણું ઘર છે, આપણું સહજાત્મ સ્વરૂપે આપણું ઘર છે, આપણું જ્ઞાન સ્વરૂપે આપણું ઘર છે. ગમે તેવી સ્થિતિમાં જોનારો જાણનારો તો છે કે નહીં? ગમે તેવી સ્થિતિ હોય, ઉદય સંજોગ સંપત્તિ વિપત્તિ, તો એમ મોયલો આત્મા હાજર હજુર કે નહીં? જોણનારો તો છ જ, જોનારો તો છ જ, જ્ઞાન કરનારો તો છ જ, સુખ દુઃખ નો અનુભવ કરનારો તો છ. એ ન્યારો ને ન્યારો છે. જળ કમળ વત આત્માદેવ કેવો છે? જળ કમળ વત. પણ એને નજરમાં લઈએ તો સમાધિ આવે. એને મહાપુરુષો શુદ્ધ સ્વરૂપ કીધું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ જન્મ ને મરણ, જન્મ ને મરણ આનું દુઃખ. બીજું દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ. આદિ એ મનની ચિંતા છે, વ્યાધિ એ શરીરનો રોગ છે, અને ઉપાધિ એ ઘર કુટુંબનો વ્યવહાર નિભાવવામાં, વ્યવસાયના આજીવિકા કરવામાંથી બહાર નથી આવતો. એ વખતે પણ આત્માની પ્રતીતિ રે તો સમાધિ,
કે આ મારું પૂર્વ કર્મ છે, પ્રારબ્ધ છે, પૂરું કરવાનું છે, મારું સ્વરૂપ નથી. આટલી શ્રદ્ધા રાખવાની કે પ્રારબ્ધ તો રામે ભોગવવું પડે, કૃષ્ણને ભોગવવું પડે, મહાવીરને ભોગવવું પડે, બાવજીને ભોગવવું પડે, કૃપાળુજીને ભોગવવું પડે. પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના છૂટાતું નથી. પણ એ પ્રારબ્ધ કર્મ ભોગવતી વખતે દ્રષ્ટા ખરો કે નહીં, જોનારો ખરો કે નહીં, જોણનારો ખરો કે નહીં, એ સમાધિ સ્વરૂપ છે. એ આધિરૂપ, વ્યાધિરૂપ, ઉપાધિરૂપ કે સંસારરૂપ થયો જ નથી. એ તો જડરૂપ થયો જ નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. ઊંઘ હારી આવી ખબર કોને પડી? સપનું આવ્યું કોને ખબર પડી? ઊંઘ નથી આવતી કોને ખબર પડી? ઘરમાં છીએ કે બહારમાં છીએ કે ખેતરમાં છીએ કે ઓફિસમાં છીએ, ખબર કોને પડી? જોનારો તો છે જ, દ્રષ્ટા તો છે જ, ચૈતન્ય તો છે જ, સહજાત્મ સ્વરૂપ તો છે જ. એને નજરમાં લો તો આ બધું બહાર, પણ એને નજરમાં નથી લેતા એટલે નિમિત્તને પકડીએ છીએ, સંજોગને પકડીએ છીએ એટલે દુઃખી થઈ ગયા. થોડું મૌન અપમાન આવે એટલે મૂળ કરમાઈ જાય, દુઃખી થઈ જાય. થોડી સાતા અસાતા આવે એટલે દુઃખી થઈ જાય. પણ મારા સ્વરૂપમાં સાતા અસાતા નથી, આ નિર્ણય કર. મારા મૂળ સ્વરૂપમાં અનુકૂળતા નથી, પ્રતિકૂળતા નથી, ને સુખે નથી, ને દુઃખે નથી. તો શાંત સ્વરૂપ છે. કેવું છે? કૃપાળુ દેવ ને બાવજી જેવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ. પણ આ બધી વાતો કેવી છે? એક દિવસમાં સમજાતી નથી. થોડો તત્વનો, અધ્યાત્મનો અભ્યાસ કરવો પડે, સત્સમાગમ નિરંતર કરવો પડે, મહાપુરુષના ચરણમાં રહીને એના વચન સમજીએ તો સમજાય એવું છે. બાકી એકલી બુદ્ધિથી તો સમજાય એવું નથી. અંતઃકરણની શુદ્ધિ જોઈએ. આપણે બુદ્ધિથી ધર્મ સમજવા જઈએ છીએ, પણ અંતઃકરણની શુદ્ધિ વિના ધર્મ સમજાતો નથી. રાગ દ્વેષ મોડા પડ્યા હોય, મોહ મમતા મોડી પડી હોય, આકુળ વ્યાકુળપણું ઢીલું પડ્યું હોય, એને ધર્મના અધ્યાત્મની સસ્તા આસ્થા થાય. પછી લેરીઓ ભાઈ બોલો, ઉપાધિ ગમે છે કે સમાધિ ગમે છે? સાચું કયો? બોલો. સમાધિમાં રહેવા માટે અંતર્મુખ વૃત્તિ, સહજ વૃત્તિ કરવી પડે. આત્મા આવરણમાં છે. મોહનું આવરણ, કર્મનું આવરણ, વિભાવનું આવરણ, રાગદ્વેષનું આવરણ. ગમો અણગમો કર્યા જ કરીએ છીએ. આપણું ધાર્યું થાય તો ગમો, ને ના થાય તો અણગમો. શરીરમાં સાતા હોય તો ગમ, અને શરીરમાં થોડી અસાતા હોય તો પચ્યું નહીં, તો અપચો થયો, અજીર્ણ થયું તો અણગમો. અલ્યા તું તો જોનારો જ છે. આ તો બધું પૂર્વ કર્મ છે ને પ્રારબ્ધ કર્મ છે. પૂરું કર્યા વિના છૂટકો નથી. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કો, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રો. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પડાય, વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. વિતરાગ વાણી એટલે જ્ઞાનીના વચન. જ્ઞાનીના વચન સમજ્યા વિના ને વિચાર્યા વિના સમાધિની પ્રાપ્તિ થતી નથી. જે પુરુષો દેહાતીત થયા, બાવજીને, કૃપાળુદેવને, મહાવીરને, રામની જેમ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થયા, એવા અનુભવી પુરુષોની વાણીને વિતરાગ વાણી કહેવાય, સહજ વાણી કહેવાય, સમ્યક વાણી કહેવાય, જીન વાણી કહેવાય, જ્ઞાન વાણી કહેવાય. લૌકિક વાણીની ત્યાં વાત નથી. જીવ મંત્ર તંત્ર જ્યોતિષ દોરા ધાગા આ બધા જતો રહેશે. થોડું દુઃખ આવે એટલે જ્યોતિષ ના ફેરા કરો, દોરા ધાગા લગાડા, મંત્ર તંત્ર ને જ્યોતિષમાં જતો રહે. ધર્મ અનુસરણું લઈ લેવાનું. થોડું દુઃખ આવે, વિપત્તિ આવે તો કહેવાનું રામ રાખે તેમ
રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. ચિઠ્ઠીના ચાકર છીએ ઉદ્ધવજી, ચિઠ્ઠીના ચાકર છીએ. એ દોરા ધાગા વાળો આપણું દુઃખ લઈ લે, લઈ લે. એ દુઃખી હોય ને વધારે દુઃખી તો એ હોય. જ્યોતિષ લઈ લે, બોલો ટીપણું જોનારો લઈ લે. આ મારા ઘર મહારાજ બેઠા છે, જો હસુભાઈ ઘર લઈ લેવાય? કોઈનું દુઃખ લેવાય? કી ન ભોગવવું પડે. આટલું મહાપુરુષો તો કે સમજણથી ભોગવજો, ક્ષમતાથી ભોગવજો. કોઈ કર્મ કાયમી નથી અને કોઈ દુઃખ કાયમી નથી. ધીરજ રાખજો, શ્રદ્ધા રાખજો. મહાપુરુષ શું કે? ધીરજ રાખજો ને શ્રદ્ધા રાખજો. આ એલું પૂરું થઈ જવાનું છે. પૂરું થાય એટલે કહેવાનું લે રહ્યો ભાઈ. શું કહેવાનું? લે રહ્યો ભાઈ, લે રહ્યો. કોઈ કર્મ કાયમી નથી, કોઈ દુઃખ કાયમી નથી, કોઈ પીડા કાયમી નથી, કોઈ વિપત્તિ કાયમી નથી, કોઈ વ્યાધિ કર્મ કાયમી નથી. આ તો આપણું મન બધું ગોઠવ કરે છે કે મને બધી અનુકૂળતા હોજો ને, આટલી સંપત્તિ હોજો ને, આટલા હોનાના દાગીના હોજો. હું કરીશ બધું કે આ હોનાના દાગીનાથી ઘર ભરાઈ જાય તો હોનું ખવાય કે અનાજ જ ખવાય? બહુ સંપત્તિ માગવી નહીં. વધુ પડતી સંપત્તિની ઈચ્છા કરશો તો મન આકુળ વ્યાકુળ રહેશે. સાચું કહું છું. માપનું મળે નહીં ને લે રહ્યો ભાઈ. આનંદમાં રહીએ એટલું જ બહુ થઈ ગયું. મેં બી ભૂખા ન રહું ને સાધુ ને ભૂખા જાય. શું કે છે કબીરજી? કેટલું આપજે ભગવાન. મેં બી ભૂખા ના રહું ને સાધુ ને ભૂખો જાય. આંગણે આવેલો ભૂખ્યો ના જાય. બસ સાધુ ને સંત મહેમાન. આટલી ભક્તિ કરીએ તો સાચું કહેવાય. નિર્લોભી થઈએ, સંતોષી થઈએ, દાનવીર થઈએ, પરોપકારી થઈએ, ભક્તિ સંપન્ન થઈએ. બધાનું સાધન સંપન્ન થઈ જવું છે. બંગલા વાળા ને મોટર વાળા ને ગાડી વાળા ને પછી દુઃખી. બોલો મુંબઈ વાળા દુઃખી છે, સુખી છે કે અહીંયા ભિલોડા વાળા સુખી જાય? જો આ કેટલું મોટું આગળું છે દિનકરભાઈ. આટલું મોટું આગળું મુંબઈમાં લાવજો. 1 BHK. શું કે 1 BHK? બહુ થઈ ગયું. હું કહું મારા ભિલોડાના બાથરૂમ જેટલું તો તમારો બેડરૂમ ને મખોન છે ને એવું. અને અહીંયા તો બેઠા ના આડોટ્યા તો લે રહ્યો ભાઈ. બોલો ઘર આગળ આવું ભજન કરવું હોય મુંબઈમાં થાય, દિલ્હીમાં થાય. લાખો રૂપિયા માગ મેદાનના ના. આપણે જોવો કેવા ટાઢા બેઠા છીએ. લે રહ્યો ભાઈ. એ બધું ઉપાધિનું દુઃખ છે. અહીંયા સહજ સુખ છે. ઓછી જરૂરિયાતો, ઓછી આવશ્યકતાઓ, ઘર કુટુંબનો પ્રેમ, ધર્મનો પ્રેમ, સંસ્કારોનો પ્રેમ, બધું શાંતિ છે અહીંયા. થોડા દિવસે આવી જવાનું બધું. બારગામ વાળાનું, મુંબઈ વાળાનું, દિલ્હી વાળાનું, કલકત્તા વાળાનું. પેલો અગ્નિઓ લવો પડે ને, અગ્નિઓ લવાઈ જાય. મનનો, બુદ્ધિનો, અગ્નિનો, અહંકારનો અગ્નિ બહુ ચાલે મોટા શહેરોમાં. તો બધા પૈસા વાળાને જોવો ને કે હું એ આટલા પૈસા વાળો થાઉં. ભગવાન જેવો થવો એવો ભાવ કરવાનો. કોના જેવો? ભગવાન જેવો. ભજીને ભગવાન ભવન ચલાવો. દાસ ભાવે, લઘુતા ભાવે, સમતા ભાવે, સહજ ભાવે જીવતા આવડી ગયું તો જે મળ્યું એ લે રહ્યો ભાઈ. મન તો મુંબઈ વાળા દુઃખી જ દેખાય. સાચું મન તો મુંબઈ વાળા. સાબરકાંઠાની ભૂમિ પુણ્યશાળી છે. ધર્મની પ્રાપ્તિ થાય, પુણ્યની પ્રાપ્તિ થાય, પરોપકારની પ્રાપ્તિ થાય, જીવદયા પાડી શકો. ત્યાં તો તમને કબૂતરની ચણે નથી નાખતા દેતા હોય તો મુંબઈમાં પ્રતિબંધ થઈ ગયો છે. સાચું એવું છે ને? મુંબઈમાં પ્રતિબંધ થયો છે કે હવે કબૂતરને ચણ નહીં નાખવાની. કબૂતરની અગારથી રોગ થાય તો અમારે તો ભીલોડામાં તો કોઈ રોગ નથી થયો છે. બોલો આટલી બધી કબૂતરની ચણ ના ખાટ કોઈ થયો છે? આ તો બધું અજ્ઞાન છે. શું છે બધું? અજ્ઞાન છે. રાજકારણનું અજ્ઞાન છે બધું. રાજકારણનું અજ્ઞાન છે. આટલું સમજી જજો. જો જીવદયા ઓછી થાય તો પુણ્ય ઓછું થઈ જશે. જીવદયા એ પેલો ધર્મ છે. જે ભૂમિમાંથી જીવદયા ખસે ને ત્યાં આકરો કર્મ ઉદયમાં આવો, કુદરતનો કેર ઉદયમાં આવો, પ્રતિકૂળ સંજોગો ઉદયમાં આવો. ક્યારે બી જીવદયા છોડવાની નહીં. જીવદયા એ પહેલો ધર્મ છે.
આ તો ખાસ રાખવાનું કે જીવદયા પેલો ધર્મ છે. ઉઠીને કબૂતરને ચકલાને ચણ પેલો નાખ, કોઈ ગાયને ગરીબને રોટલી આપ, કોઈ જરૂરિયાત વાળાને બરાબર રોટલી આપ, કોક અન્નદાન કર, તો જ આત્મા ઊંચો આવે. પરોપકાર વિના પુણ્ય વિના આત્મા ઊંચો ના આવે. જીવદયા એ પ્રથમ ધર્મ છે. આ તમે ચણ નાખવાની બંધ કરો એટલે કુદરતનું કેર આવે, ભગવાન નારાજ થાય. એ બિચારા અબોલ જીવોને, અબોલ પશુઓને, અબોલ પક્ષીઓને ચણ મળતું બંધ થાય તો એ આત્માને ટાઢક મળે કે દુઃખ મળે? દુઃખ મળે. ને કોઈને દુઃખ આપીએ તો આપણા આત્માનું આવે, દુઃખ આવે. આપણે તો અનુકૂળતા મળે તો મુઠ્ઠી નાખી આવવાનું, મુઠ્ઠી ગમે તો મળે તો મુઠ્ઠી ચણ નાખવાની. મુંબઈમાં નાખવા ના મળે તો અહીંયા ગુણી નાખી દેવાની, એક ગુણી નાખી દેવાની. પીરોડાયા છે ને આમટું, ત્યાંથી મુંબઈથી ફોન કરી દેવાનો કે ભાઈ મારા વતી ગુણી નાખી દેજો ભાઈ. દરરોજ મુઠ્ઠી ચણ જવી જોઈએ આપણા વતી. પુણ્ય તો વધવું જોઈએ, પરોપકાર વધવો જોઈએ, દયાનો ભાવ વધવો જોઈએ, કરુણાનો ભાવ વધવો જોઈએ, લઘુતાનો ભાવ વધવો જોઈએ, ભક્તિનો ભાવ વધવો જોઈએ, સમતાનો ભાવ વધવો જોઈએ. દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, આત્મ રતન ધન પાયો. મહાપુરુષો કેવી ભક્તિ કરી છે, કેવી દયા પાડી છે, કેવી સેવા કરી છે, કેવી લઘુતા રાખી છે. મોટા મોટા પદ ઉપર જઈએ પણ લઘુતા ને ક્ષમતા ના હોય તો કોઈ કોમની નહીં. આ તો દિનકરભાઈ તેમના કુટુંબને શિક્ષણે આપ્યું ને સંસ્કારે આપે એટલા બધા જીવો ડાયા છે. જો આ ઠરેલા છે, બધા જીવો ઠરેલા છે, ડાયા છે. નહીતર ઊંચે પદવી વાળા તો આમ જ જાય, આકાશમાં જ ચાલતા હોય. ઊંચી પદવી મળે અને ઊંચું શિક્ષણ મળે એટલે બુદ્ધિ દોડાવે, બુદ્ધિ દોડાવે એટલે હમપણું આવે. બુદ્ધિમાં હમપણું પડ્યું છે. અહીંયા નથી હમપણું, બુદ્ધિમાં હમપણું છે. હું બીજાથી હારો છું ને ઊંચો છું ને ભણેલો છું ને હોશિયાર છું એવો ભાવ આવે એટલે ગયો. આઈ એમ નીલ એન્ડ નથિંગ. હું વિચારવાનું આઈ એમ નીલ એન્ડ નથિંગ. ગુરુ એન્ડ પરમાત્મા ઇઝ એવરીથિંગ. હું બોલવાનું ગુરુ એન્ડ પરમાત્મા ઇઝ એવરીથિંગ. આઈ એમ નીલ એન્ડ નથિંગ. અહમપણું જતું રહે. જીવનો મોટા મોટો દુશ્મન હું અહમપણું. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. કેટલા બધા દોષ આપણા પરિણામમાં, મન વચન કાયના કર્મોમાં પડ્યા નથી પડ્યા? બોલો. વૃત્તિઓ તો બધી અશુદ્ધ છે, પરિણામ તો અશુદ્ધ છે, આચાર વિચાર તો અશુદ્ધ છે. તો એનું હમપણું કરીએ. જેના આચાર શુદ્ધ થયા, જેના વિચાર શુદ્ધ થયા, તેના ભાવ શુદ્ધ થયા, જેનું જીવન શુદ્ધ થયું, એ તો બધા હમપણું કરતા નથી. એ તો બધું લઘુતા અને ક્ષમતા ભાવે જીવે છે. ને આપણા તો આચાર વિચાર અશુદ્ધ છે. કેવા છે? મનથી, વચનથી, કાયાથી, કર્મથી કોક ને કોક તો અશુદ્ધિઓ ચાલે જ કરે છે. અહમપણું ને કરતાપણું ને લોભ ને લાલચ ને તૃષ્ણા ને બધું ચાલક નથી આવતું. પરિણામમાં ગરબડ છે. તો એનું અહમપણું. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. આપણા મન વચન કાયાના કર્મને જોઈએ ને તો આપણને એમ થાય કે મારા જેવો પાપી, મારા જેવો દુષ્ટ કોઈ નથી. અહમપણું જતું રહે. મનનો પરિણામ જુઓ, અહંકાર ને વિકાર, ઈચ્છાઓ ને કામનાઓ, વાસનાઓ ને લોભ, બધું ચાલક નથી ચાલતું. કયો જીત્યું છે આ બધાને? અને આ બધાને જીત્યા વિના શાંતપણું, સમપણું, વિતરાગપણું આવતું નથી. અહમપણું જીતે, વિકાર જીતે, વાસના જીતે, ઈચ્છા જીતે, કામના જીતે, લોભ જીતે, લાલચ જીતે, તો એને વિતરાગપણું આવે, શાંતપણું આવે, સમપણું આવે. મહાપુરુષો વિતરાગ થયા છે. કેવા થયા છે? વિતરાગ. રાગી દ્વેષી રહું છે કે વિતરાગ થવું છે? બોલો બધા, બોલો. એના માટે આયા છો. ઘર કુટુંબ નભશે ચિંતા નહીં કરતા. આ બધા પુરુષોનું ઘર કુટુંબ નથી નભ્યું. બાવજીનું એ નભ્યું છે ને કૃપાળદેવનું નભ્યું છે ને મહાપુરુષોનું નભ્યું છે. એવું નહીં માનવાનું કે આપણે ધર્મ કરીએ, વિતરાગ થઈએ એટલે બધું ઘર કેમ ચાલશે. સારું ચાલો. સગડું સંભાળતો મારો રણછોડ્યો. હું થઈ જાય પછી? સગડું સંભાળતો મારો રણછોડ્યો. નરસિંહનું ન ચાલ્યું,
મીરાનું, કબીરનું, નાનકનું, બધા ભક્તોનું, મહાપુરુષોનું, સંતોનું ચાલ્યું જ છે. આપણા બાવજીનું, ત્રણે બાવજીનું, કૃપાળદેવ બાવજીનું ચાલ્યું કે ના ચાલ્યું? વિશ્વાસ છે બધાને? વિશ્વાસ છે? રખોપુર ધર્મનું છે, રખોપુર રામનું છે, આવો વિશ્વાસ તો રાખો. સીતા માતા જંગલમાં એકલા હતો તો રખોપુર રામનું હતું કે નહીં? હનુમાનજીનું રખોપુર છે કે નહીં? ધર્મનું રખોપુર છે કે નહીં? મહાપુરુષનો આશ્રય તો એવો જ રાખવો, નિર્ભય થઈને જીવવાનું. કેવા થઈને જીવવાનું? કાલે ખાવાનું મળશે કે નહીં, સુવાનું મળશે કે નહીં, મારો વ્યવહાર હચવાશે કે નહીં? તો મહાપુરુષોનો વ્યવહાર હચવાય તો આપણો હચવાશે કે નહીં હચવાય? સારો હચવાય જો વિશ્વાસ હોય ને ધર્મનો ને પુણ્યનો. ધર્મનો વિશ્વાસ જોઈએ ને પુણ્યનો વિશ્વાસ જોઈએ તો ભગવાન તો સાચવે જ છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. તન મન ધન ને અન્નનું દે સુખ સુધા સમાન, આવનીનું કર ભલું ભય ભંજન ભગવાન. આવા ભાવ કરવાના. તન મન ધન ને અન્નનું દે સુખ સુધા સમાન, આવનીનું કર ભલું ભય ભંજન ભગવાન. દરેકનું મંગળ, ભલું, કલ્યાણ ઈચ્છવાનું. અદેખાઈનો ભાવ, ઈર્ષાનો ભાવ, લોભનો ભાવ, લાલચનો ભાવ અને દરેક જીવનું હિત ઈચ્છવાનું. મન એકલાનું જ વધારે મળવાનું, મારું જ પૂરું થાય એવો ભાવ નહીં કરવાનો, તો સ્વાર્થ અને અહંકાર છે. જીવ માત્રનું હિત, ઉત્તરનું બળ થાવ, જીવ માત્રનું કલ્યાણ થાવ. સૃષ્ટિના જેટલા પ્રાણી છો બધા ઈશ્વર ભગવાન એનું મંગલ કરજે. થાય કે ન થાય? બોલો, આ ભાવ કરવામાં કોઈ પૈસા મળે કે હૃદયનો ભાવ જોઈએ? આ કાળમાં અહંકાર વધ્યો, સ્વાર્થ વધ્યો, અદેખાઈ વધી. મારા પડોશી કરતા મને વધારવો જેવો ભાવ પડ્યો છે. ગામમાં બધાને કરતા ઊંચામાં ઊંચો ભાવ, એવો ભાવ નહીં કરવાનો. બધાને પ્રાપ્ત થાય. થાય ભાવ કરાય કે ન કરાય? કરાય કે ન કરાય? હા તો કયો? બધા આઈને હોઈ નથી ગયા ને? જાગતા છો ને બધા? કથામાં ઊંઘ હારી આવો. ના બાવજી કથા નથી કેતા, આપણી મનની બે થાકીશું. હું કહીશું કે મનનો પરિણામ ચાલે છે અને મનને શુદ્ધ કર્યા વિના, અંતઃકરણને શુદ્ધ કર્યા વિના આત્મામાં જવા તો અદેખાઈનો ભાવ હોય, ઈર્ષાનો ભાવ હોય, લોભનો ભાવ હોય, લાલચનો ભાવ હોય, સ્વાર્થનો ભાવ હોય, બીજાનું લઈ લેવાનો ભાવ હોય, કોઈનું અહિત કરવાનો ભાવ હોય, ટોંટીઓ ખેંચવાનો ભાવ હોય, એ જીવને કોઈ દિવસ આત્માનું હિત થતું. અંદરની શાંતિ ન મળે. બહારમાં કદાચ ધન મળી જાય, બહારમાં કદાચ પદ ન વૈભવ મળી જાય, પણ અંદરની શાંતિ ન મળે. અંદરની હક તો કોને મળે? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય મુમુક્ષુ ઘટ વિશે એ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ. મહાપુરુષો આ બધા ભાવ સાધ્ય કર્યા છે, સિદ્ધ કર્યા છે. જ્ઞાનીઓએ આ બધા ભાવ સાધ્ય કર્યા છે, સિદ્ધ કર્યા છે. અને છેક કેવળ જ્ઞાન ને મરણ સુધી એ ભાવને હાચવે છે. ખરું મરણ તો નિર્વાણ મરણ છે. ખરું મરણ તો નિર્વાણ મરણ છે, સમાધિ મરણ છે. બાકી તો આ બધા પશુએ મરે છે, પક્ષીઓએ મરે છે. માનવનો ભાવ એવો છે કે મોક્ષે જવા માટે છે. માનવ ભાવ તો આત્મકલ્યાણ માટે છે. સમાધિ મરણ નિર્વાણની પ્રાપ્તિ કરવા માટે છે. સિદ્ધ દશાને, અરિહંત દશાને પ્રાપ્તિ કરવા માટે છે. પણ આખું જીવન ભલું જીવ્યા હોય તો થાય, નહીતર મરણ સુધર નહીં. આટલો તો ભાવ કરો છો ને બધા કે મરણ સુધર, નહીતર કોમામાં જતા રહીશું તો ભગવાન જોણ. એક્સિડન્ટ થઈ જાય ને, એટેક થઈ જાય ને, કમોત તો આ તો કાળમાં કમોત વધ્યા. સ્મરણ કરતા કરતા, ભક્તિ કરતા કરતા, હારી ભાવ ના કરતા કરતા મરણ આવી ગયું તો લે રહ્યો ભાઈ. મરણ તો એવું થાય કે મોક્ષ ભગવાનને આપવો પડે. મરણ તો એવું થાય, સમાધિ મરણ, શુદ્ધ મરણ, આત્માની સ્મૃતિપૂર્વકનું મરણ, જ્ઞાનીની સ્મૃતિપૂર્વકનું મરણ. જ્યો કી ત્યો ધર દીની ચદરિયા. આ દેહને હોપીને જવાનો છે કે લઈને જવાનો? બોલો.
કબીરજી શું કે છે, જ્યો કી ત્યો ધરદીની ચદરિયા. આ ચાદર ઓઢી છે એને મેલી ના કરતા, એમ કે છે મેલી નહીં કરતા, ચોખ્ખી રાખીને હોપી દીધો. આ જન્મ તો ઈશ્વરે આપણને આ ચાદર દેહરૂપી ચાદર ઓઢાડી છે, પણ મરણ સુધીમાં ગોબડી નહીં કરતા, રાગ દ્વેષ વાળીને, મોહ મમતા વાળીને, અહંકાર વાળીને, વિકાર વાળી. પ્રેમ અને કરુણા કઈ રાખવાનું? પ્રેમ અને કરુણા, પ્રેમ અને કરુણા, પ્રેમ અને થાય કે ન થાય બોલો, એમાં કોઈ પૈસા પડે? વિનયનો ભાવ રાખ્યો હોય, પ્રેમનો ભાવ રાખ્યો હોય, આવકારનો ભાવ રાખ્યો હોય, તો દિનકરભાઈ આ યોગીની બેને બધાને પ્રેમ આપીને આવકાર આપીને બેહાડ્યા છે, તો આનંદ છે કે નહીં? બોલો તો ખરા લેરિયો ભાઈ. એક ભક્તિમય આનંદ છે, એક સત્સંગમય આનંદ છે, એક સેવામય આનંદ છે, એક પરોપકારમય આનંદ છે. કોઈને અન્નદાન કરો તો આનંદ છે, ને જ્ઞાનદાન કરો તો આનંદ છે. કેમ કે બધું છે તો ઈશ્વરનું ને પરમાત્માનું. આપણું કાંઈ નથી બનાવી શકીએ. બોલો આપણે કોઈ બનાવી શકીએ? શેડું એક કણ નાખે ને મણ મળે, મળે કે ન મળે? બોલો, પૃથ્વીમાંથી હોનું મળે, ખેતીમાં ખેડૂતને એક કણ નાખે ને એક મણ લે છે. લે છે કે નથી લેતું? એ બધું હોનું પાકે છે. પાકે કે નથી પાકતું? હોનું પાકે છે. અનાજ આપે છે. શું છે? આનંદ પૂર્વકનું, સદગુણ પૂર્વકનું, ગુરુ આજ્ઞાને પાડતો 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 આ દેહ અહીંયા છોડી દેવાનો છે. અહમપણું કર્યા વિના, કરતાપણું કર્યા વિના, ભોગતાપણું કર્યા વિના. જ્યો કી ત્યો ધરદીની ચદરિયા. પણ આ દેહ દ્વારા દરરોજ સત્કાર્ય મન વચન કાયાના કર્મથી કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. મનથી હારા પરિણામ, શુદ્ધ પરિણામ, વચનથી મીઠી વાણી ને મધુર વાણી. મહાપુરુષોની વાણી જુઓ, કોઈની કડવી બોલે મહાપુરુષો, કોઈ દિવસ કડવી વાણી સાંભળી બાવજીના મુખે, કૃપાળજીના મુખે, વિતરાગ પુરુષોના મુખે? કોઈ દિવસ નહીં. વાણી પણ શુદ્ધ અને મીઠાશ વાળી ને મધુરાશ વાળી. સમ્યક દ્રષ્ટિનો તો એવો નિયમ છે કે જ્ઞાનની વાણી મધુર જ હોય, મીઠાશ વાળી જ હોય. ક્યારેય જ્ઞાનીની વાણીમાં કડવાશ આવે નહીં, કોઈ દિવસ ના આવે. ને કડવી વાણી સાંભળવીએ નહીં ને બોલવીએ નહીં. વાણીનું કર્મ પણ શુદ્ધ, મનનું કર્મ પણ, વિચારનું કર્મ પણ શુદ્ધ, અને બહારનો જે કંઈ કર્મ શરીરથી કરીએ કોઈના પરોપકાર માટે, મદદ માટે, સેવા માટે, ધર્મની ભાવના માટે, કંઈ સત્સંગની ભાવના માટે, આત્મકલ્યાણ માટે બહારનો કર્મ કરવો થાય કે ન થાય? જો આ બહારનું કર્મ બેઠા છીએ, પણ બધાને શાંતિ વેદાય છે કે નહીં વેદાય? શાંતિ વેદાય છે કે મનમાં અજંપો છે, સંતોપ છે કે ના? અહીંયા તો શાંતિ. જીવ ધર્મ સ્થાનમાં આવે, ભક્તિના સ્થાનમાં આવે કે સત્સંગના સ્થાનમાં આવે, ઠરી જાય. આ ઠરવાનો માર્ગ છે. આ કયો માર્ગ છે? ભક્તિનો, સેવાનો, સત્સંગનો, પરોપકારનો, દયાનો, દાનનો, પુણ્યનો ઠરવાનો રસ્તો. ફોફો મારવાનું બંધ થઈ જાય, બારમાં ફોફો મારવાનું બંધ થઈ જાય. ઠરવાનો રસ્તો છે. મહાપુરુષો આપણને ઠરવાનો રસ્તો આપે છે. ન હમ ન તુમ અને દફતર ગુમ. બાવજી તો શું કહેતા? ન હમ ન તુમ અને દફતર ગુમ. કયું દફતર ગુમ થતું હશે? બોલો. ઓફિસનું કે મનનું? બુદ્ધિનું. બુદ્ધિ આડી આવે છે. બીજાનું વાકું બોલીએ ને, આડું બોલીએ ને, અદેખાઈ કરીએ ને, અપમાન કરીએ ને, તિરસ્કાર કરીએ ને, અભાવ કરીએ ને, અણગમો કરીએ ને, કુસંપમાં રહીએ. સંપ તો રાખવાનો જ. સંપત્ય જમ. ઘર કુટુંબમાં સંપ તો રાખવાનો જ. ગમે તેટલા આગળ વધી ગયા, ધનવાન થઈ ગયા કે પાછળ રહી ગયા, સંપત્ય જમ. સંપત્ય જમ. ઘર કુટુંબ, ભાઈઓ ભાગીદારોમાં સંપ તો રાખવાનો. શાંતિવાળું જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો. પરોપકાર ને પુણ્ય ને દાન વાળું હશે તો એનું જીવન ઊંચું જવાનું છે. મહાપુરુષો કહે છે મન વચન કાયા ને કર્મથી શુદ્ધ જીવન જીવે. મનના પરિણામ પણ શુદ્ધ, વચન પણ મધુર ને શુદ્ધ, કડવાશ વાણી નહીં. અને કદાચ કોઈને માટે કઠોર વાણી બોલાઈ ગયો તો પ્રતિક્રમણ કરવું, માફી માંગવી, પશ્ચાતાપ કરવો, સોરી કહી દેવું, મિચ્છામી દુક્કડમ બોલી દેવાનું. શું બોલી દેવાનું? મિચ્છામી દુક્કડમ. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ધક્કો વાગી ગયો બુદ્ધિનો એટલે બોલાઈ ગયું. કહેવાનું બુદ્ધિનો ધક્કો લાગે છે, અહમપણાનો ધક્કો લાગે. અહમપણાનો ધક્કો લાગે ને એટલે આપણે કડવું બોલી લઈએ છીએ, બીજાને નીચો પાડી દઈએ છીએ, બીજાને નીચો ઉતારી દઈએ છીએ. એ બધું અપમાનજનક કર્મ આપણને પછી બીજા ભાવમાં નીચી ગતિમાં, દુર્ગતિમાં લઈ જાય. કોઈનું અપમાન નહીં, કોઈનું તિરસ્કાર નહીં. બાવજીએ તો બધાનો વિનય ધર્મ આપ્યો. દયા ધર્મ હાથે વિનય ધર્મ. દરેકનો નમસ્કાર થાય કે ન થાય? થાય કે ન થાય? નમસ્કાર કરવાનો કે તિરસ્કાર?
બોલો નમસ્કાર કે તિરસ્કાર? બધોનો અવાજ નથી આવતો. જમવાનું હાલીશું, પ્રસાદી હાલીશું. પહેલા જ્ઞાનની પ્રસાદી, પછી અન્નની પ્રસાદી, પહેલા ભક્તિની પ્રસાદી, ભાવની પ્રસાદી, પછી પેલું તો આપે જ. ઈશ્વર આપે કે ના આપે? બોલો. દોત આપે તો ચાવડું આપે કે ના આપે? આપે જ. વિશ્વાસ રાખવાનો. હરિનું ભજન કરતો હોય ને હરિ હાચવે. પણ નમસ્કાર તિરસ્કાર નહીં. આપણે શું કરીએ છીએ? અહમપણું, બુદ્ધિમાં અહમપણું આવે એટલે બીજા માટે તિરસ્કારનો ભાવ આવે, અપમાનનો ભાવ આવે. ગમે તેટલા મોટા હોદ્દા પર પહોંચી ગયા હોય, ગમે તેટલા મોટા હોદ્દા પર પહોંચી ગયા હોય, જેટલા ઊંચા પહોંચો એટલા નમ્રતા વધારે લાવવાની. જેટલા ઊંચા હોદ્દા પર પહોંચો એટલી નમ્રતા વધારે લાવવાની. નમ્ર માણસ બધાને ગમે. ગમે કે ના ગમે? એ સાહેબ બહુ પોલાઇટ છે, બહુ વિનમ્રતાથી વાત કરે છે, બહુ ઊંચી પોસ્ટ ઉપર છે, ઘણું શિક્ષણ લીધું છે, ઘણા પૈસા છે, પણ એના જીવનમાં એવું અહમપણું દેખાતું નથી. નમે પરમેશ્વરને ગમે, નમે પરમેશ્વરને ગમે, નમે પરમેશ્વરને. તો પરમેશ્વરને ગમે તો બધાને ગમે કે ના ગમે? ગમે કે ના ગમે? ઓગણી કોઈ બી આવી ગયો તો તિરસ્કાર કે નમસ્કાર? બોલો તરસ. તિરસ્કાર કે નમસ્કાર? બોલો તો ખરા. પ્રેમથી આવકાર આપો, પ્રેમથી આવકાર આપો, નમસ્કાર કરો. બાવજીએ તો ઘેર ઘેર ઘટ ઘટમાં વંદન કરતા. રામ રામ, જય પ્રભુ, રામ રામ, જય પ્રભુ, જય શ્રી કૃષ્ણ. બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? પૈસા પડે તો અહમપણું નીચું જાય, પૈસા ન પડે અહમપણું અગડી જાય. સામેના જીવ પ્રત્યે વિનમ્રતાનો ભાવ હોય, આવકારનો ભાવ હોય, તિરસ્કારનો ભાવ ના હોય તો અહમપણું અગડી જાય. મોટા મોટો જીવનો દુશ્મન અહમપણું છે. મોટા મોટો જીવનો દુશ્મન શું છે? અહમપણું છે. એટલે બાવજી દરેક જીવને વંદન કરતો શીખવાડ્યું. કોઈ બી જીવ આવે, નો ક મોટો, સ્ત્રી પુરુષ, વાણિયો બ્રાહ્મણ ક પટેલ, કે કોઈ પણ જ્ઞાતિનું કે કોઈ પણ જાતિનું, રામ રામ. હું બોલવાનું? રામ રામ. તમારામાં રામ, મારામાં રામ. રામથી રામને પ્રેમ ને રામથી રામની જય. લે રહ્યો ભાઈ. એ રામ રામ હું કેમ બોલવામાં આવે છે? અંદરનો રોમે પ્રસન્ન થાય, તમારો રોમે પ્રસન્ન થાય. આ રોમથી તમારા રોમને પ્રણામ કરું છું. કોઈનો તિરસ્કાર કરવો નથી, પણ નમસ્કાર. તિરસ્કાર નહીં પણ નમસ્કાર. અહંકારનો ભાવ જતો રહે. મોટા મોટો જીવનો દુશ્મન ઈગો છે, અહંકાર છે. ઘર કુટુંબમાં ઝઘડા અહંકારના કારણે હોય છે. ભાગીદારો વચ્ચે બી ઝઘડા અહંકારના હોય છે. સગાવાલામાં ઝઘડા અહંકારના જ હોય. એક જણા હંપડું મૂકી દે, નોનો થઈ જાય તો લે રહ્યો ભાઈ. અને કદાચ કોઈને લડવું હોય તો વિનમ્રતાથી લડવાનું. એનાથી લડવાનું વિનમ્રતાથી, કે મને આવું લાગે છે. કોઈને લડવાનો ભાવ નહીં કરવાનો. વિનમ્રતા પૂર્વક બોલો ને તો સામેવાળાને બી સાચું લાગે ને સામેવાળાને બી તમારો ભાવ સ્વીકારવાનો, વિચારવાનો મન થાય. આપણે હું સીધો બોય ચડાઈ લડવા મળી, સીધી બોય ચડાઈ. આઈ એમ રાઈટ, યુ આર રોંગ. યુ મે બી રાઈટ, આઈ મે બી રાઈટ, લેટ અસ થિંક. શું કહેવાનું? યુ મે બી રાઈટ, આઈ મે બી રાઈટ, લેટ અસ થિંક ટુગેધર. એમ કહેવાય કે ન કહેવાય? આપણે સાથે બેસીને વિચારીએ એમ કહેવાય. આપણું અહમપણું, આપણું કરતાપણું કોઈનામાં થોપવાનું નહીં. સામેના વિચારો બી સમજવાના, આપના વિચારો બી સમજવાના, અને સાથે બેસીને વિચાર કરવાથી સંપ પણ રહે, પ્રેમ પણ રહે, અહમપણું આડું ના આવે. મોટા મોટો દુશ્મન તો અહમપણું છે. ઘર કુટુંબ ભાગી જતા હોય, સંપ ભાગી જતો હોય, ભાગીદારી ભાગી જતી હોય, બધું અહમપણું આડું હોતું હોય છે. ગમે ત્યાં સગાવાલા હોય, ઘર કુટુંબ હોય, પરિવાર હોય કે ભાગીદાર હોય, લે રહ્યો ભાઈ. અને કદાચ આપણા અન્નમાં મતભેદ હોય તો મતભેદ તો વ્યક્ત કરવાનો, પણ મનભેદ લાવવાનો નહીં. એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરો તો ઈગો નીકળી જાય. આપણે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન જ નથી કરતા. દાસ ભાવ આવતો જ નથી, નમસ્કારનો ભાવ આવતો નથી. બોલે ખરા રોમ રોમ, પણ અંદરમાં કે લુચ્ચો છે. બોલે ખરો રોમ રોમ, લુચ્ચો છે, ખોટો છે, જૂઠો છે. તો આપણે કેવા છીએ? રોમક જેવા છીએ, હનુમાન જેવા છીએ. આપણે બી કનિંગ તો છીએ. એટલે કે તારા જેવો તને મળ્યો એમ કહેવાનું, તારા જેવો તને મળ્યો. અહમપણું કરવા જેવું જે, જો આપ ભલા તો જગ ભલા કહેવત છે. જો આપણા અંદરમાં સજ્જનતા હોય, સરળતા હોય, દુર્જનતાનો ભાવ ના હોય, નમસ્કાર ને લઘુતાનો ભાવ હોય,
પરોપકારને પ્રેમનો ભાવ હોય, કરુણાનો ભાવ હોય, આત્મીયતાનો ભાવ હોય, તો સામેવાળાને બી આપણા પ્રત્યે આત્મીયતાનો ભાવ આવ્યા વિના રહેવાનો નથી. આપ ભલા તો જગ ભલા. રિસ્પેક્ટ આપો, રિસ્પેક્ટ મળશે. પ્રેમ આપો, પ્રેમ આપશે. લઘુતા રાખો, લઘુતા. સાચું કહું છું, અંદરનો અનુભવ કહું છું મારો. આપણે ઝૂકતા નથી એટલે સામેવાળો ઝૂકે નહીં. આપણામાં દાસપણું નથી એટલે સામેવાળામાં દાસપણું આવે નહીં. આપણે અહંકારથી અક્કડ થઈને જઈએ, આઈ એમ સમથિંગ, આઈ એમ સમથિંગ, આઈ એમ સમથિંગ, તો કહેવાનું યુ આર નથિંગ, યુ આર નથિંગ. ઝૂકી જવાનું, તરત ઝૂકી જવાનું. રિસ્પેક્ટ નહીં આપે. અને ગમે તેટલી ઊંચી પોસ્ટ પર મારે યોગીની બેન તો ખાસ કહેવું પડે, તો મિનિસ્ટરે થઈ જાય કાલે, પણ આપણે દાસ ભાવ. લઘુતાનો ભાવ, લઘુતાનો ભાવ, વિનમ્રતાથી બધાનું દિલ જીતાય. વિનમ્રતાથી જીતાય. વિનમ્રતામાં ઈશ્વર વસે છે. ઈશ્વર ક્યાં વસે છે? વિનમ્રતામાં, પ્રેમમાં, પરોપકારમાં, જતું કરવામાં, દયામાં, અહિંસામાં, સત્યમાં, રુજુતામાં. દરેકને પ્રેમ આપો. જુઓ, અંદરમાંથી ઓટોમેટિક કામ થશે. અહમપણું તો કાઢી જ નાખવાનું. અહમપણું તો રાવણનું એ રહ્યું નથી, નરકે ગયો. દુર્યોધનનું એ નથી, નરકે રહ્યો. આપણા અંદરમાં બે ભાગ છે, એક રાવણના ને એક રોમના. પણ વધારે રાવણનો છે, રોમનો તો આટલો જ છે. રોમ રોમ બોલી એટલું, બાકી રાવણનો ભાવ આવી જાય છે, એને કાઢી નાખવાનો. આ સાધના છે, આ પુરુષાર્થ છે અંદરનો. અંતઃકરણની શુદ્ધિ કર્યા વિના સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. અંતઃકરણની શુદ્ધિ કર્યા વિના ચિત્ત ચૈતન્યમાં જતું નથી, ચિત્ત સમાધિમાં જતું નથી, બહારમાં ફર્યા કરે છે. પણ જેનામાં દયા છે, શાંતિ છે, સમતા છે, ક્ષમા છે, કરુણા છે, અહિંસા છે, સત્ય છે, લઘુતા છે, દીનતા છે, પરોપકાર ને પ્રેમનો ભાવ છે, એનામાં તરત ઈશ્વર વાસ કરે છે. અહમપણું તો ધોઈ નાખવાનું. આવશે તો ખરો, આવશે તો ખરું. રાવણ ઉભા થશે, પણ 10 માથો કાઢી નાખ્યો ને, આપણા અંદરનો આ રાવણ કાઢી મૂકવાનો. આપણા અંદરમાં જ આ બંને ભાવ પડ્યા છે. રાવણ પણ છે, રામ પણ છે. આપણા આત્માનું હિત ને બીજા આત્માનું હિત એ રામનો ભાવ છે, પણ અહમપણું, કરતાપણું એ રાવણનો ભાવ છે. એને બાદ કરો, બાદ કરો, બાદ કરો, બાદ કરો, બાદ કરો. દરરોજ ઈશ્વરના આગળ બોલવાનું, આઈ એમ નીલ એન્ડ નથિંગ, યુ આર એવરીથિંગ, ગાઈડ મી. આઈ એમ નીલ એન્ડ નથિંગ, યુ આર એવરીથિંગ, ગાઈડ મી. મને માર્ગદર્શન આપજો, મને સાચા રસ્તે ચલાવજો, મને તમારા પંથે ચલાવજો, મને શુદ્ધ બનાવજો, મને સજ્જન બનાવજો, મને સાત્વિક બનાવજો, મને તમારા રસ્તે ચલાવીને તમારા જેવો બનાવજો. તો લેરિયો ભાઈ, મહાપુરુષોના ગુણોના અંશ આવે, ઈશ્વરના ગુણોના અંશ આવે, તો જીવન જીવવું એ ગમે અને સમાધિ રહે. હસતા રમતા પ્રગટ હરી, હસતા ને રમતા પ્રસન્નતા, પ્રસન્નતા ને પ્રસન્નતા. મૂળ ઉચડ આવવાનું, કોઈ આવવાનું કે પ્રસન્નતા રહેવાનું? બોલો બોલો, પ્રસન્ન રહેવાનું કે મૂળ ઉચડ આવવાનું? પ્રસન્નતા. આપણે તો કોક આવી ગયું મોઢું બગડી જાય છે. આ ચમાયા નકામાયા, મનમાં તો બધું બોલી લે. મનમાં તો ભાવ બગડતો વાર લાગતી નથી, કારણ કે અંતઃકરણની શુદ્ધિ નથી. અંતઃકરણની શુદ્ધિ હોય તો પ્રેમ ને સદભાવ ને સંભાવ, પ્રેમ ને સદભાવ ને સંભાવ. આપણા પરિણામથી ખબર પડી જાય કે આપણા અંતઃકરણની શુદ્ધિ છે કે નહીં. જો તમારામાં નિરંતર પ્રેમનો ભાવ, કરુણાનો ભાવ, લઘુતાનો ભાવ, આત્મીયતાનો ભાવ, સમતાનો ભાવ, નમસ્કારનો ભાવ, વિનયનો ભાવ, વિવેકનો ભાવ, વૈરાગ્યનો ભાવ રહેતો હોય તો સમજવાનું કે અંતઃકરણની શુદ્ધિ. તો રામ પ્રસન્ન થવાના છે. પાણી અહમપણું કરતા પણ હોય તો સમજવાનું કે રાવણ નરકે ગયો, એમ તારે નરકે જવાની તૈયારી રાખવાની, એમ કહેવાનું. આપણા ભાવ પર જ ભાવ ટકેલા છે. ભાવીની તો ખબર નથી, પણ ભાવની તો ખબર પડે કે ન ખબર પડે? બીજો જન્મ કેવો છે ખબર નથી, પણ વર્તમાન ભાવના આધારે બીજો જન્મ છે. વર્તમાન પરિણામના આધારે બીજો જન્મ. ભાવ સુધર્યા તો ભાવ સુધર્યા, પરિણામ સુધર્યા તો ભાવ સુધર્યા. સદગતિ આવે ને ઊંચી ગતિ આવે. અને જો આત્માના કલ્યાણના, અકર્તાના ને નિરંકારના પરિણામ હોય, એટલે શુદ્ધ પરિણામ હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય, પંચમ ગતિની પ્રાપ્તિ થાય. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરો, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. આ કૃપાળદેવ લખ્યું છે. આ વચનો વાંચવા જેની પાસે ના હોય આપીશ તો મને આ પુસ્તક રાખજો. બોલવાનું
શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરો, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. લઘુતા ને દીનતા એટલે વિનમ્રતા, લઘુતા ને દીનતા એટલે વિનમ્રતા. આઈ એમ નીલ એન્ડ નથિંગ, ગુરુ એન્ડ ગોડ ઇઝ એવરીથિંગ. શું કહેવાનું? આઈ એમ નીલ એન્ડ નથિંગ, ગુરુ એન્ડ ગોડ ઇઝ એવરીથિંગ. બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? હા તો કયો. પાકું કરાવું છું, મને ખબર છે ઘરે જઈને ભૂલી જવાના છો, અહીંયા પાકું કરી દઉં. આ ટીચર એવા છે કે સ્કૂલમાં જ ભણાવી દીશે, ઘરે જઈને લેસન ના કરે તો અહીંયા લેસન થઈ જાય. આ સાહેબ એવા છે કે અહીંયા ને અહીંયા પાકું કરી નાખો. અહીંયા પાકી કર્યું હશે અને જો અંતરમાં જતું રહ્યું તો લે રહ્યો ભાઈ. મહાપુરુષના વચન, સત્સંગ, સદબોધ જો હૃદયમાં લખાઈ ગયો તો પછી છૂટરની ભૂલાઈની મોક્ષ સુધી કોમ કરો. આપણે શું કરીએ છીએ? બેસીએ ખરા પણ પછી ધૂળ ખંખેરી એમ બધું અહીંયા મૂકીને જતા રહીએ છીએ. જોડે લઈ જશો કે મૂકીને જશો? બોલો, જોડે લઈ જશો? હા તો કયો. અમે તો જોગડ આપીએ છીએ, ના લે તો પાછું, પણ પ્રેમથી લઈ જજો. સારી વાત લાગે, શુદ્ધ વાત લાગે, મહાપુરુષના વચનની દિલની વાત લાગે તો હૃદયમાં લખી દેવાનું. એક કોઈનું કડવું વચન કીધેલું તો આખી જિંદગી સંભાળે. કોઈનું કડવું વચન કીધેલું હોય ને, હાહુનું હોય, વહુનું હોય, દેરાણીનું હોય, જેઠાણીનું હોય, સગાવાળાનું હોય, કુટુંબ પરિવારનું હોય, આટલું કડવું વચન હૃદયમાં આખી જિંદગી રાખ. પણ જ્ઞાનીનો વચન કોઈ દિવસ હૃદયમાં રાખ. જ્ઞાની તો કઈને સમજાઈને થાકી ગયા, પણ હૃદયમાં લખતા દરરોજ બોલું છું કે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો વચન ને હૃદય. જ્ઞાનીનો કથન ને વચન દરરોજ સાંભળીએ છીએ. સવારે પૂજામાં બોલીએ, પાઠમાં બોલીએ, મંત્રમાં બોલીએ, વિધિમાં બોલીએ, ક્રિયામાં બોલીએ, પણ અંદરમાં લખતા નથી. અને કોઈનું કડવું બોલેલું બોલો, રખી નાખો, આખી જિંદગી યાદ રાખો. કોઈની કહેલી કડવી વાણી ક્યારે પણ અંતરમાં રાખવાની નહીં. વિનયથી વાળી દેવાની. વિનય વેરીને બી વશ કરે, વિનય વેરીને બી વશ કરે. પ્રેમ છે શત્રુને બી વશ કરે. આપણો કોઈ વેરી નથી, કોઈ શત્રુ નથી, કોઈ દુશ્મન નથી. એવો કર્મનો ઉદય હશે તેનાથી બોલાઈ ગયું, આપણે ભૂલી જવાનું. ફરગેટ એન્ડ ફરગીવ. શું કહેવાનું? ફરગેટ એન્ડ ફરગીવ. શું કહેવાનું? ફરગેટ એન્ડ ફરગીવ. ભૂલી જાઓ, માફ કરો. મિચ્છામી દુક્કડમ. લે રહ્યો ભાઈ. હળવા થઈને જીવન હું કમ મનમાં બધું આખો છો. ઓને મને કીધું એનું મોઢું જોવું નહીં, ઓને મને કીધું એનું સામે બોલું તો હું બીજા રસ્તે જાઉં તો કોઈ દિવસ ધર્મ અને શાંતિની પ્રાપ્તિ થાય નહીં. કદાચ બોલ્યો હોય તો હા, બે નમસ્કાર વધારે કરવાના. ભાઈ મારી સમજણમાં કે તમારી સમજણમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, પણ આપણા મનમાં કોઈ અણબનાવ રાખવાની જરૂર નથી. હું તમારા ઘરે આવું, તમે મારા ઘરે આવો, ચા પીઓ, પાણી પીઓ, શરબત પીઓ, લે રહ્યો ભાઈ. ઘણા જીવો એટલું બધું મનમાં ગોઠ બાંધી દે, એનું તો મોઢું જોવું જ નહીં, એનું તો મોઢું જોવું જ નહીં. એના ઘરે જન્મ લેવો પડે એવું લખ્યું છે કૃપાળદેવે કે જેનું મોઢું જોવું નહીં, જેનું મળવું નહીં, જેના સામે જોવું નહીં, એનો તિરસ્કાર મનમાં હોય, દ્વેષનો ભાવ હોય, એવા જગ્યાએ જન્મ લેવો પડે. માટે રાગે કરવો નથી અને દ્વેષે કરવો નથી. જો રાગ કરશો ત્યો જન્મ લેવો પડશે, જો દ્વેષ કરશો ત્યો જન્મ લેવો પડશે, જો તિરસ્કાર કરશો ત્યો જન્મ લેવો પડશે. તેનું મોઢું જોવું નહીં, ના ઘરે જંતુ પડવું, જીવ પડે, દાસ પડે, દાસી પડે, જન્મ લેવો પડશે એવું કૃપાળજો લખ્યું છે 128 પત્રમાં કે જેનું મોઢું કોઈ કાળે જોવું નહીં, એના ઘરે નાના જીવ પડે, જંતુ પડે, ગરોળી પડે, ખિસકોલી પડે, દાસ પડે, દાસી પડે, નોકર પડે કે દીકરા પડે, એના ઘરે જન્મ લેવો પડે. માટે આપણે કોઈ જન્મ લેવો નથી ને મરણે જોઈતું નથી. સમાધિ મરણ નિર્વાણ એટલે લે રહ્યો ભાઈ. જીવન જ એવું મહાપુરુષના વચન વાળું રાખવાનું કે મરણે શુદ્ધ અને જીવને
કશું જ. લેરિયો ભાઈ લેરિયો બોલતા શીખી જવાનું. હું શીખવાનું બોલો. લેરિયો ભાઈ ભલું થજો, મંગલ થજો, કલ્યાણ થજો. અમારે તો બાવજી કહેતા કે કોઈ ગાઢ બોલે ને ગોળ જેવી મીઠી લાગે તો સમકી થઈ જશે, એવું કહેતા કે કોઈ ગાઢ બોલે અને ગોળ જેવી મીઠી લાગે તો શું થઈ જાય? સમકી, તે આત્માનું જ્ઞાન થઈ જાય. પણ આપણે તો ગાઢ બોલે એટલે આખી જિંદગી મગજમાં રાખીએ તો કોઈ દિવસ સમકીતને ધર્મની પ્રાપ્તિ ન થાય. બોલાઈ ગયું તો બોલાઈ ગયું. ફરગેટ એન્ડ ફરગીવ. શું કહેવાનું? ફરગેટ એન્ડ ફરગીવ. ભૂલી જતા શીખવાનું કે મને તો આમંત્રણ આપ્યું નહીં, મને તો નિમંત્રણ આપ્યું નહીં, મને તો લગ્નમાં બોલાયો નહીં, મને તો કોક બોલાયો નહીં. બધું મગજમાં બધું ચાલે કે ના ચાલે? બધું ચાલે. મન કંકોત્રી આપી ની હો અને કંકોત્રી આપી તો આપી. તારે શાંતિથી જીવવું છે કે દુઃખી થઈને જીવવું છે? લેરિયો ભાઈ રામ રાખી તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખી તેમ રહીએ. આપણું મન છે ને આ બધું કાવા દાવા ઊભું કરે છે. ઓન આપીને ઓન હાથમાં જોઈને મારા હાથમાં ચમ નથી આવી. મન બુદ્ધિ બધું કાવા દાવા કરે. મન બુદ્ધિ રાગ દ્વેષ કરે છે અને મન બુદ્ધિ ગમો અણગમો કરે છે. અને જો મન બુદ્ધિને ગુરુના સમાગમથી ને ગુરુના વચનથી શુદ્ધ કરી દીધું તો કોઈના દોષ દેખાય નહીં, કોઈના પ્રત્યે અભાવ થાય નહીં, તિરસ્કારનો ભાવ ન થાય, લાગણીઓ બગડે નહીં અને અંદરની લાગણી શુદ્ધ રહે, સાત્વિક રહે. લેરિયો ભાઈ કોઈએ ન આપ્યું તો કહેવાનું ભલું થજો, મંગલ થજો, કલ્યાણ થજો, સુખ શાંતિની પ્રાપ્તિ થજો, સમૃદ્ધિની પ્રાપ્તિ થજો, ધન ધાન્યની પ્રાપ્તિ થજો, વૈભવની પ્રાપ્તિ થજો. અને ખરો વૈભવ તો આત્માનો છે. ખરો વૈભવ તો બહારનો છે કે આત્માનો છે? બોલો. ખરો વૈભવ બહારનો કે આત્માનો? કેમ કે આત્માનો વૈભવ ટકી રહેવાનો છે બીજા ભાવમાં, આ વૈભવ અહીંયા રહેવાનો છે. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. અમે અહીંયા ગમે તેટલું ધન ધાન્ય હોય, વૈભવ હોય, સંપત્તિ હોય, સુખ હોય, મોટર હોય, બંગલા હોય કે લક્ષ્મીના અધિકાર હોય, એવરીથિંગ રિમેન્સ હિયમ. અહીંયા જ રહે છે કે બીજા આવે જ? બીજા ભાવમાં આવે જ? પીલોડાવાળાને તો આવતું હશે, બીજા ભાવમાં આવે? મહાપુરુષો લઈ જઈ શકતા નથી તો આપણે ક્યાંથી? તીર્થંકરોને બધું મૂકીને જવું પડે. તીર્થંકર તો રાજપાટ મૂકી દે છે, તીર્થંકરો બધું મૂકી દે, રાજપાટ મૂકી દે, ચક્રવર્તીઓ રાજપાટ મૂકી દે. આપણે થોડી ધન સંપત્તિ મૂકતા નથી ને રાગ જ કરીએ છીએ. સંપત્તિનો રાગ, ધનનો, ધાન્યનો, માલનો, મિલકતનો. દરરોજ ખાલી થવાનું. શું કરવાનું? ખાલી થવાનું કે ભેગું કરવાનું? બોલો. સંગ્રહ કરવાનો કે પરિગ્રહનો ત્યાગ કરવાનો? પરિગ્રહનો જેટલો ત્યાગ કરશો એટલી લેરિયો ભાઈ લેરિયો. બોલાવું છું, બધા બોલજો, ક્ષમાપના કરાવું છું ભાવથી. તમો નિરાગી ભાવથી સત્પુરુષોનું બોલવાનું, સદગુરુ ભગવાનને બોલવાનું. સદગુરુ એ બી ભગવાન છે, તીર્થંકર એ ભગવાન છે, મહાપુરુષો બી ભગવાન છે. આપણા માટે આત્મહિત આપનારા છે, આત્મકલ્યાણ કરનારા છે. આત્મા એ જ પરમાત્મા છે અને એની ઓળખાણ સદગુરુને સત્પુરુષ કરાવે છે. ભાવ કરવાનું સત્પુરુષ માટે, સદગુરુ માટે, તીર્થંકર પરમાત્મા માટે, જ્ઞાની પરમાત્મા માટે, આપણા માટે જેનો ઉપકાર હોય એના માટે. બોલો. તમો નિરાગી. બોલો બધા. તમો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. લોકાલોક પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન. બધા ભાવથી બોલજો. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. આપનાથી કાંઈ અજાણ્યું નથી.
માત્ર પશ્ચાતાપથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. મારી સર્વ ભૂલોની માફી માંગુ છું. મારી સર્વ ભૂલોની માફી માંગુ છું. બધાને છૂટી જવું છે, હાથથી છૂટી જવું છે કર્મથી વિભાવથી, તો કોનબુટી પકડો. હે સર્વજ્ઞ ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, આપને હું વિશેષ શું કહું? આપને હું વિશેષ શું કહું? આપનાથી કંઈ અજાણ્યું નથી. આપનાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. અનંત કાળમાં કરેલી ભૂલોની માફી માંગુ છું. અનંત કાળમાં કરેલી ભૂલોની માફી માંગુ છું. અનંત ભવોમાં કરેલા પાપોની માફી માંગુ છું. અનંત ભાવમાં કરેલા પાપોની માફી માંગુ છું. અનંત કાળમાં સેવેલા દોષોની માફી માંગુ છું. અનંત કાળમાં સેવેલા દોષોની માફી માંગુ છું. અનંત કાળમાં કરેલા રાગ દ્વેષની માફી માંગુ છું. અનંત કાળમાં કરેલા રાગ દ્વેષની માફી માંગુ છું. અનંત કાળમાં કરેલી ભૂલોની માફી માંગુ છું. અનંત કાળમાં કરેલી ભૂલોની માફી માંગુ છું. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. અનંત સિદ્ધોની સાક્ષીએ, અનંત સિદ્ધોની સાક્ષીએ, અનંત જ્ઞાનીઓની સાક્ષીએ, અનંત જ્ઞાનીઓની સાક્ષીએ ખરા હૃદયથી માફી માંગુ છું. ખરા હૃદયથી માફી માંગુ છું. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. કોઈ જ્ઞાનીના દોષ જોયા હોય, કોઈ જ્ઞાનીના દોષ જોયા હોય, અસાત ના કરી હોય, અસાત ના કરી હોય, અવિનય કર્યો હોય, અવિનય કર્યો હોય, અવજ્ઞા કરી હોય, અવજ્ઞા કરી હોય, તિરસ્કાર કર્યો હોય, તિરસ્કાર કર્યો હોય, તો શુદ્ધ હૃદયથી તો શુદ્ધ હૃદયથી સૃષ્ટિના જ્ઞાનીઓની ક્ષમા માંગુ છું. સૃષ્ટિના સર્વે જ્ઞાનીઓની ક્ષમા માંગુ છું. સૃષ્ટિના સર્વે જ્ઞાનીઓની ક્ષમા માંગુ છું. સૃષ્ટિના સર્વે જ્ઞાનીઓની ક્ષમા માંગુ છું. અનંત કાળના પરિભ્રમણમાં અનંત કાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા જાણતા કે અજાણતા આત્મદેવને ભૂલી, આત્મદેવને ભૂલી, ગુરુ આજ્ઞાને ભૂલી, ગુરુ આજ્ઞાને ભૂલી, મારા આત્માએ મારા આત્માએ અનંતા રાગ દ્વેષ કર્યા, અનંતા રાગ દ્વેષ કર્યા, અનંતા કર્મ બાંધ્યા, અનંતા કર્મ બાંધ્યા, અનંતા વિભાવ કર્યા. અનંતા વિભાવ કર્યા. તે સર્વેની ખરા હૃદયથી ક્ષમા માંગુ છું. તે સર્વેની ખરા હૃદયથી ક્ષમા માંગુ છું. મારી ભૂલોને વસરાવું છું. મારી ભૂલોને વસરાવું છું. માફી માંગુ છું. માફી માંગુ છું. હે જ્ઞાની પરમાત્મા, હે જ્ઞાની પરમાત્મા, અનંત કાળના પરિભ્રમણમાં અનંત કાળના પરિભ્રમણમાં મારા આત્માએ મારા આત્માએ જાણતા કે અજાણતા જાણતા કે અજાણતા અન્ય જીવોને દુભવ્યા, અન્ય જીવોને દુભવ્યા, દુઃખ પહોંચાડ્યું, દુઃખ પહોંચાડ્યું, હિંસા કરી, હિંસા કરી, ભય પહોંચાડ્યો, ભય પહોંચાડ્યો, દુઃખ પહોંચાડ્યું, દુઃખ પહોંચાડ્યું, અન્ય જીવો પ્રત્યે દુર્ભાવના કરી, અન્ય જીવો પ્રત્યે દુર્ભાવના કરી, અન્ય જીવોનું અહિત વિચાર્યું, અન્ય જીવોનું અહિત વિચાર્યું, અન્ય જીવોનું અહિત કર્યું, અન્ય જીવોનું અહિત કર્યું, અન્ય જીવો માટે ખોટા સંકલ્પ વિકલ્પ કર્યા. અન્ય જીવો માટે ખોટા સંકલ્પ વિકલ્પ તે કર્યા. સર્વેની તે સર્વેની ખરા અંતઃકરણથી ક્ષમા માંગુ છું. ખરા અંતઃકરણથી ક્ષમા માંગુ છું. સર્વે જીવોની ક્ષમા માંગુ છું. સર્વે જીવોની ક્ષમા માંગુ છું. સૃષ્ટિના સર્વે જીવોને ખમાવું છું. સૃષ્ટિના સર્વે જીવોને ખમાવું છું. પરિચિત અપરિચિત, પરિચિત અપરિચિત, જાણીતા અણજાણીતા, જાણીતા અણજાણીતા, આ લોકના અન્ય લોકના, આ લોકના અન્ય લોકના, ત્રણ કાળના ત્રણ લોકના ત્રણ કાળના ત્રણ લોકના સર્વે જીવોની માફી માંગુ છું. સર્વે જીવોની માફી માંગુ છું. સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા કરજો. સર્વે જીવો મને ક્ષમા કરજો. મને કોઈ પ્રત્યે વેર ન હો. મને
મને કોઈ પ્રત્યે વેર ન હો મને કોઈ પ્રત્યે દુશ્મનાવટ ન હો મને કોઈ પ્રત્યે દુશ્મનાવટ ન હો સપનામાં પણ રાગ દ્વેષ ન કરું સપનામાં પણ રાગ દ્વેષ ન કરું કોઈનો પણ તિરસ્કાર ન કરું કોઈનો પણ તિરસ્કાર ન કરું કોઈનું પણ અપમાન ના કરું કોઈનું પણ અપમાન ન કરું અણગમો ના કરું અણગમો ન કરું અભાવ ન કરું અભાવ ન કરું સર્વ જીવોમાં આત્માને જોઉં સર્વ જીવોમાં આત્માને જો સર્વ જીવોમાં પરમાત્માને જોઉં સર્વ જીવોમાં પરમાત્માને જો સર્વ જીવોનું મંગલ થાઓ સર્વ જીવોનું મંગલ થાવ સર્વ જીવોનું ભલું થાઓ સર્વ જીવોનું ભલું થાવ સર્વ જીવોનું કલ્યાણ થાઓ સર્વ જીવોનું કલ્યાણ થાવ સર્વ જીવોને સુખ શાંતિની પ્રાપ્તિ થાઓ બોલો સર્વ જીવોને સુખ શાંતિની પ્રાપ્તિ થાવ સર્વ જીવોને ધર્મ અને મુક્તિની પ્રાપ્તિ થાઓ સર્વ જીવોને ધર્મ અને મુક્તિની પ્રાપ્તિ ખરા થાવ હૃદયથી ભાવ કરજો સર્વ જીવોને સુખ શાંતિની પ્રાપ્તિ થાઓ સર્વ જીવોને સુખ શાંતિની પ્રાપ્તિ થાવ સર્વ જીવોને ધર્મ અને મુક્તિની પ્રાપ્તિ થાઓ સર્વ જીવોને ધર્મ અને મુક્તિની પ્રાપ્તિ થાવ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ સમસ્ત વિશ્વનું કલ્યાણ થાવ સર્વ જીવોનું કલ્યાણ થાઓ સર્વ જીવોનું કલ્યાણ થાવ સમસ્ત સૃષ્ટિનું ભલું થાઓ સમસ્ત સૃષ્ટિનું ભલું થાવ સર્વ જીવોનું કલ્યાણ થાઓ સર્વ જીવોનું કલ્યાણ થાવ સર્વ જીવોનું શુભ થાઓ સર્વ જીવોનું શુભ થાવ મંગલ થાઓ મંગલ થાવ ભલું થાઓ ભલું થાવ કલ્યાણ થાઓ તી થાઓ મોક્ષ પદની પ્રાપ્તિ થાવ સિદ્ધ પદની પ્રાપ્તિ થાઓ સિદ્ધ પદની પ્રાપ્તિ થાવ મનખો અવતાર સફળ થાઓ મનકો અવતાર સફળ થાવ પૂર્વના પુણ્યથી મળેલો પુણ્યના પુણ્યથી મળેલો ગુરુ કૃપાથી મળેલો ગુરુ કૃપાથી મળેલો મારો મનખો અવતાર સફળ થાઓ મારો મનકો અવતાર સફળ થાવ ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ થાઓ ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ થાવ સમકિત અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાઓ સંકિત અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાવ સમકિત અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાઓ સંકિત અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાવ સમકિત અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાઓ સંકિત અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાવ મારો અહંકાર ને મમકાર ક્ષય થાઓ મારો અહંકાર અને મમકાર ક્ષય થાવ મારો અહંકાર ને મમકાર ક્ષય થાઓ મારો અહંકાર અને મમકાર ક્ષય થાવ શાંતિની પ્રાપ્તિ થાઓ શાંતિની પ્રાપ્તિ થાવ સમતાની પ્રાપ્તિ થાઓ સમતાની પ્રાપ્તિ થાવ સમાધિની પ્રાપ્તિ થાઓ સમાધિની 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 પ્રાપ્તિ થાવ દેહ છતાં જેની દશા વરતે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી ફરીથી દેહ દેહ છતાં જેની દશા વરતે દેહાતી જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ જ્ઞાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે ઓ પ્રણમો પદતે વરતે જયતે ખરા અંતઃકરણથી બધાનું મંગળ ઈચ્છવાનું અંતઃકરણની શુદ્ધિ સહેજે થઈ જશે જે બીજાનું શુભ મંગલને કલ્યાણ ઈચ્છે છે એનું શુભ ને મંગલને કલ્યાણ ઈશ્વર કરે છે. જે અન્ય જીવોનું શુભ ઈચ્છે મંગલ ઈચ્છે ભલું ઈચ્છે કલ્યાણ ઈચ્છે એનું ઈશ્વર કલ્યાણ કરે. સર્વ જીવોનું શુભ થાઓ મંગલ થાઓ ભલું થાઓ કલ્યાણ થાઓ. ખોટા વિચારો નકામા વિચારો મારે કરવા નથી. બોલો બેઠા બેઠા આટલી માળા થાય કે ન થાય? થાય કે ન થાય? કદાચ ઓમકાર ને નવકાર ન બોલાય તો વાંધોની ચિંતા નહીં કરતા. એ બોલ્યા પછી તો બધાનું મંગલ જ ઈચ્છવાનું છે.
બધાનું ભલું જ ઈચ્છવાનું છે, બધાનું કલ્યાણ જ ઈચ્છવાનું છે. બધાને સુખ મળો, શાંતિ મળો, સમૃદ્ધિ મળો, ધન ધાન્ય મળો, મોક્ષનો રસ્તો મળો, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાવ, નિર્વાણને સિદ્ધપદની પ્રાપ્તિ થાવ, બધા રામદેવ મહાવીર જેવા થાવ, બાવજીને કૃપાળુદેવ જેવા થાવ. બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? ભાવ કરવામાં પૈસા પડે છે? બોલો, ભાવ કરવામાં પૈસા પડે છે? ભાવ કરવામાં કોઈ પૈસા પડતા નથી. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન, આત્મ ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન લે. ભાવ છે ને મફતનો પુરુષાર્થ છે. જો બેઠા બેઠા મનોમન નવકાર ગણો, મનોમન ઓમકાર કરો, મનોમન આત્મસ્મરણ કરો અને મનોમન બધા જીવોનું મંગળ ઈચ્છવાનું. મારા જગતમાં કોઈ વેરી નથી, દુશ્મન નથી, મારે કોઈના પ્રતિ ગમો અણગમો કરવો નથી, કોઈનું પડાઈ લેવું નથી, કોઈનું લઈ લેવું નથી, કોઈનો દગો કરવો નથી, કોઈનો વિશ્વાસ કરવો નથી. થઈ શકે એટલું જીવોનું મંગલ ભલું કરવું છે, કલ્યાણ કરવું છે. પરોપકાર, અન્નદાન, ભક્તિદાન, જ્ઞાનદાન. જો આ દિનકરભાઈના આંગણે બેઠા છે, લે રહ્યો ભાઈ. જો આ દિનકરભાઈના નિમિત્તે, એમના પરિવારના નિમિત્તે બધાને સાતા મળી કે ન મળી? મળી કે ના મળી? હા તો કહો. કંટાળો આવ્યો તો પાછો આપજો. આ બાજુ કંટાળો નહીં આવવા દે. પ્રેમ, કરુણા, લઘુતા ને આનંદ. પ્રેમ, કરુણા, લઘુતા ને આનંદ. બોલો, લે રહ્યો ભાઈ. હાથ ઊંચા કરો. લે રહ્યો ભાઈ. લે રહ્યો ભાઈ. દિનકરભાઈ ના ઓગણે ભક્તિ નો સત્સંગમાં લે રહ્યો ભાઈ. જીવ માત્ર નું ભલું ઈચ્છજો, મનોમન, બીજું કઈ ના કરતા. કદાચ કોઈ બીજો પુરુષાર્થ ના થાય ને, એ સાહેબ મારાથી માળા નથી થતી, ત્યાગ નથી થતો, તપ નથી થતો, પણ બધા જીવોનું મનોમન ઘટોઘટ મંગલ ઈચ્છવાનું, ભલું ઈચ્છવાનું. તો દરેક જીવ આધિથી મુક્ત થાય, વ્યાધિથી મુક્ત થાય, ઉપાધિથી મુક્ત થાય. દરેક જીવોને સુખ શાંતિ ને સમાધિની મળે. બોલો, ભાવ કરાય કે ન કરાય? દરેક જીવ જન્મ મરણથી મુક્ત થાય, સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થાય, સર્વ પ્રકારના ક્લેશથી મુક્ત થાય, સર્વ પ્રકારના કષાયથી મુક્ત થાય, સર્વ પ્રકારના વિભાવના વિકારથી મુક્ત થાય. બોલો, ભાવ થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? લે રહ્યો ભાઈ. લે રહ્યો ભાઈ. લે રહ્યો ભાઈ. તન મન ધન ને અન્નનું દે સુખ સુધા સમાન, આવનીનું કર ભલું, ભય ભંજન ભગવાન. આવનીનું કર ભલું, ભય ભંજન ભગવાન. મહાપુરુષો આખી સૃષ્ટિનું મંગલ કર્યું છે ને મંગલ ઈચ્છ્યું છે. આપણે પણ મહાપુરુષના પંથે ચાલવું હોય તો કરુણા ને કોમળતા, પ્રેમ ને આત્મીયતા. લે રહ્યો ભાઈ. બોલો, લે રહ્યો ભાઈ. લે રહ્યો ભાઈ. આટલું તો યાદ રાખશો ને બધા. લે રહ્યો ભાઈ. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. સદગુરુ દેવ કી. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. બોલો, સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ. પૈસા પડ, પૈસા પડ, હૃદયનો પ્રેમ જોઈએ. હૃદયનો પ્રેમ નો ભક્તિ આવી તો લે રહ્યો ભાઈ. બધાને રામ રામ. આતમ રામ. રામ રામ. રામ રામ. સીતારામ. સીતારામ. જય શ્રી રામ. રામ રામ. બધાને રામ રામ. રામ રામ. રામ રામ. બધાને શુભાશીષ, શુભાશીષ, શુભાશીષ. શું કામ આ બધું કરવું છે? બોલો તમે. દિનકરના ભાઈના ભાવ તો બહુ ઊંચા છે. હવાયા જ, આપણા કરતા હવાયા છે. ચૌહાણ પરિવારના ભાવ ઘણા ઊંચા છે. શિક્ષણે ઊંચું, સંસ્કારે ઊંચા, ભક્તિએ ઊંચી ને ભાવે ઊંચા. અને કરવાના પરોપકારના ભાવ તો જેટલા થાય એટલા કરવાના. બધાને રામ રામ. બધા ઘરે જઈને હારા ભાવ કરશો.
કે અહીંયા મૂકીને જશો, થોડા તો હંગરીને જશો ને, બરાબર છે કે નહીં? થોડું તો હારું પાથું બોધવાનું, હારું પાથું ભક્તિનું, સત્સંગનું, સેવાનું, ધર્મનું, બધાના હિતનું, પરોપકારનું થોડું થોડું તો કરવાનું. ઈશ્વરે કોઠી જેટલું આપ્યું છે, મુઠ્ઠી જેટલું તો ખરજ. શું કહેવાનું? ઈશ્વરે કોઠી જેટલું આપ્યું છે, મુઠ્ઠી જેટલું તો ખરજ. કોઠી જેટલું આપ્યું નથી આપ્યું, બોલો, કોઠીઓ ભરેલું આપ્યું છે. ઈશ્વરે આપવામાં કોઈ બાકી રાખ્યું નથી. આ જીવ કંજૂસ છે, લોભી છે. મુઠ્ઠી જેટલું આપવાનું, કોઠી જેટલું આપ્યું, મુઠ્ઠી. અને અમારા જેવા તો કોઠી આપવા જ મળ્યા છે. ભગવાને આપેલું બધું ખર્ચી નાખવાનું, આ ભાવમાં પૂરું વાપરી નાખવાનું. ભાવમાં વાપરી નાખે તો લે રહ્યો ભાઈ. આ બધો પરિગ્રહનો ભાર લઈને બીજા ભાવમાં નહીં જવાનું. આ બધો ભાર છે કર્મનો ને કષાયનો ને વિભાવનો ને પરિગ્રહનો. અને એ ભાર લઈને જઈએ તો આ લાકડોનો ભાર ઓછો છે. છેલ્લે તો લાકડો જ આવશે. શું આવશે? લાકડોનો ભાર આવશે. એના કરતા પરિગ્રહનો ભાર મૂકી દેવાનો, હળવા થઈ જવાનું. અને હળવો થાય લે રહ્યો ભાઈ. ઓછો આપો તમારી જે ઈચ્છા હોય. જય પ્રભુ. બધાને રામ રામ. દિનકરનો ભાઈનો ભાવ છે કે આ બધાને અમુક મુમુક્ષોનું સાલથી સન્માન કરવું. બધા પ્રસાદી લઈને જજો. પ્રસાદી તો છે જ, અન્નની પ્રસાદી તો રામ રામ. આપણે જે પ્રભુના ને બહુ નજીકના છે, કેટલા વર્ષોથી ભક્તિ કરે છે, સત્સંગમાં છે, એમના આપણો ભાવ છે કે એમને શાંતિ વધારીએ. કે બીજું તો આપણે કંઈ નહીં કરી શકીએ. પેલા છે ધીરુભાઈ. આપો આપો ધીરુભાઈ ને આપો. રામ રામ. પછી તમારે જો વાપરવો હોય વાપરવાનું. હા, એમનો ભાવ છે તો હમણાં લઈ લો. પછી તમારે જો કરવું હોય કરવાનું. તમારા માટે વાપરો, પરોપકારો માટે. ઉપરવાળો તો પ્રેમ જ કરવાનો છે બધાને. હું લેતો નથી હો પાછો, પણ હું કહી દઉં છું ખરો કે આપો. જીતા કાકા દાન પુણ્ય નો પરોપકાર તો કર્યા જ કરવાનો. કીધા કાકા ને આપો. જયસિંહ બાવજીના આપો. જય પ્રભુ. અને બધા પ્રભુના બહુ નજીકના ભક્તો છે. કેટલા વર્ષોથી 24 કલાક એમની સાથે રહે છે અને એમની અપૂરો ભાવ છે. એટલા બધું આપણે એક સન્માન. આ બધા સાબરકોટાના ભક્તો છો, મારા નહીં. આ ભગવાનના ભક્તો છે. બાબુ કાકા હું તો પ્રેમ કરવા માટે જન્મ છે મારો. તો પ્રેમ ને પ્રેમ બસ. આ બાબુ કાકા આપો. બાબુ કાકા બધી બહુ સેવા કરે છે. કેટલા બધા વાળા બાંધ્યા, કેટલા બધા વાળા બાંધ્યા, હજારો વાળા બાંધ્યા. અને બીજી બધી સેવા કોઈ જાતનું કોઈ કરે છે. ઓલા ફોટો પણ નહીં, વિડીયોમાં પણ નહીં આવે પ્રભુ. બાબુ કાકા પાછળથી રસોડાના ઇન્ચાર્જ. કોઈ પણ મડાડો તો રસોડામાં અમારા ગઈ વખતે પણ ઇન્સ્પેક્શન કરવા માટે પોતે જ આવ્યા હતા કે આમ કરો દિનકરભાઈ, આમ કરો, આમ નહીં કરતા, આમ નહીં કરતા. આ બાવજીના જેટલા સત્સંગ મેળાવડા થાય ને એનું રસોડું એ જોઈએ આવે. 500 માણસ આવશે, 5000 આવે કે 15000 આવે, કોઈ દિવસ ખૂટે નહીં. જો આ બાવજીનું યોગ બળ છે, સત્પુરુષોનું યોગ બળ છે અને બાબુ કાકાની મહેનત છે. 5000 નું 15000 થઈ ગયું તો એ કોઈ ભૂખ્યો ના જાય. લે રહ્યો ભાઈ. અને એ પોતે આટલું જમાડે લોકોને, પણ પોતે જમતા નથી કોઈ રસોડામાં, ઘરે જઈને જમે. હા, બાબુ કાકા કોઈના વગડે જમતા નથી. હોવા જે ઘેર જઈને જ જમે, આખો દિવસ ઉપવાસ. હાજી હાજી, એ મેં જોયું છે. વંદન. પરોપકારની સેવાનો ભાવ ઘણો છે. બધા સદગુણી જીવો છે. બોલીએ કેટલું સદગુણી જીવો છે બધા. આપો. પછી લાલાભાઈ. બાબુ કાકાને આપી. આપી આપી. લાલાભાઈ આપી દે. આ બધું કોઈ કરવાની જરૂર નથી. અમારા બધા ભક્તિ વાળા જેવા. પકાભાઈ ને આપી દો. શાંતાબેન. શાંતાબેન આ બેઠા. અમે કોરોનામાં પણ લાઈવ સત્સંગમાં શાંતાબેનની ભક્તિ અડધો કલાક પ્રભુ આપો જ, અડધો કલાક ભક્તિ. અને વારંવાર એમના બધા ભજન, ગંગા સેતીના બધા ભજન મોઢા શાંતાબેન. એમની ભક્તિ ઊંચી છે. બધા બાવજીના ખરા ભક્તો છે, સત્સંગના ભક્તો છે. રામ રામ રામ. પછી કોકીબેન. એમને આપી દો. બાબુ કાકાને આપી દો. પછી આપણા ગામના જ વ્યક્તિ છે, ઘણા ઓછા લોકો ઓળખતા. કોદીબેન બહુ ભક્ત છે પ્રભુના. માધુભાઈ બંને, પણ આપણે ચાલ કોદીબેન ને આપીશું. સબરી છે, સબરી. સબરી છે. યસ.
ગોદીબેન એટલે સબરી. રોડ ઉપર ઉભા રહી ગઈ. જવા ના દઉં તમારે. અત્યારે અહીંયા આવતા હોય પહેલા ગોદીબેન ને ત્યાં થઈને જવું પડ્યું. મેં તું માં ધુભાઈ તો અમે સમજાવી દઈશું, બોળવાઈ દઈશું, પણ ગોદીબેન નો સમજાવે. એ તો સબરી જ છે. એ તો તમારા રસ્તામાં ઉભા જ રહી જોઈએ. એ તો ઉભા જ રહી જોઈએ. એ તો મુઠ્ઠી પોવા ખવડાવ્યા વગર જવા ના દે. કોક ને કોક, કોક ને કોક. ભક્ત માટે એમનો પ્રેમ, બાવજી માટે, ભક્તો માટે, મુમુક્ષો માટે. શું ઉદય સેવા સંસ્થાના પ્રમુખ છે જીતુભાઈ. કયો છે ભાટિયા સાહેબ? આવો આવો. ભાટિયા સાહેબ NGO ચલાવે છે ભીલોડામાં. હા ગરીબ લોકોને ટિફિન આપે છે હાજી. અને આંખોના નંબર બધા જે હોય ને બધા એને કાઢી આપવાની સેવા બી કરે છે. NGO ચલાવે છે. એ બધા જીવો અહીંયા NGO ચલાવે છે. જીતુભાઈ હું એના છે, એડવોકેટ છે, પણ અંદરમાં ધર્મનું એડવોકેટ કરે છે, ભગવાનની સેવા. બહુ ઊંચું વ્યક્તિત્વ ધરાવું છે અને પ્રભુનું એમના માટે બહુ માન છે. જય પ્રભુ, બસ બસ, જય પ્રભુ, રામ રામ, જય પ્રભુ, રામ રામ. નરેશભાઈ શાહ. નરેશભાઈ ને હા રે હા. નરેશભાઈ આપણા જૈન મંદિરના મેઇન સંચાલક, ટ્રસ્ટી કયો, ભક્ત, બહુ નરેશભાઈ મુખ સેવક. કોઈને ખબર જ ના પડે કે આ જૈન મંદિરના સંચાલક છે આપણા ભુલવણી જૈન મંદિર પીવડાના. અને પ્રભુ એમનાથી સંસ્કાર લઈને પ્રભુએ કોઈ પણ જગ્યાએ સેવા મંદિરની દેરાસરની બહુ કરે છે. હાજી. અહીંયા જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાયો અને બધાનું જે કર્યું. તમારે જેવા વાપરી હોય તમારા તે પૂજારીને આપજો, બસ. ખુશ હો. એ મંદિરની સેવા જ છે. હા તો બીજું આપણે થોડીક ફૂલ નહીં તો ફૂલની પાંખડી પર બોલી સેવાથી 5,000 રૂપિયા બિલવા જૈન મંદિરમાં આપીએ છીએ જીર્ણોદ્ધાર માટે. સરસ. હાજી. આપો. આપ કરા છે આપણે પ્રભુના આ ચણ માટે નરેશ ચણ માટે. ત્યાં પંક્તિ કબૂતર ખાનું છે ને જૂનું. પછી 5,000 સહયોગ કુષ્ઠ રોગ રાજેન્દ્રનગરમાં આપીએ છીએ પ્રભુ. ત્યાં મોકલાઈ દઈએ. હાજી રાજેન્દ્રનગર સેવા બહુ થાય છે. હાજી પ્રભુ. પછી 25,000 રૂપિયા ખાવાડા માટે આપીએ છીએ પ્રભુ. આપ. 2,000 રૂપિયા બિલોડા પંથી ગઠણ માટે એ પણ મોકલી દઈશું. મોકલી દઈશું. આ બી પંક્તિગર માટે જ આપે. હાજી પંથીગર માટે હમણાં. પછી પેલા જીપ પે કરી દઈશું. હા, કઈ વાંધો નહીં. તો 3,000 રૂપિયા ગોધમજી પંથીગર માટે આપણા બહુ કાકા ના. આપ. બહુ ખતરનાક. પછી 5,000 ગોધમજી હોસ્પિટલ માટે આપીએ છીએ. 5,000 વૈજનાથ મહાદેવ મંદિર. દીપકભાઈ આવેલા છે? દીપકભાઈ પંડ્યા. પછી 5,000 એકલનજી મહાદેવ મંદિર. નારસોલી રોડ પર નવું મંદિર બને પ્રભુ. આજે તમને ટાઈમ હોય તો આપણે જઈએ જો. બહુ મસ્ત મંદિર બનાવ્યું છે. જીતના બધા છે ને પેલા રિપોર્ટરો. 21,000 જ્ઞાન બુક માટે આપીએ છીએ આપણે યુટ્યુબના. પછી 5,000 દરજીવાડી માટે. હરીનભાઈ આવેલા છે? અમૃતભાઈ આવો, તમે લઈ લો. આવો લઈ લો. આવો રે, આવો. હા? કેશ નથી. હા પછી આપી દઈશું. જીપે કરી દઈશું. જીપે કરી દઈશું. હા થેન્ક યુ. બસ પ્રભુ. સદગુરુદેવ કી જય. હા લીલાબેન નું એક લેર બનાવો તમે. અમારા દાદી સમાજમાં બહુ મહાન ભક્ત છે પ્રભુ. કેટલા વર્ષોથી એમની હું નહીં રહે છે ને. હા ના હિંમતપુર મુને તે નજીક તે વારંવાર ત્યાં ગામડામાં બધા સ્કૂલોમાં તે ગરીબ છોકરાઓને બધું ડોનેશન મળે તો જમાડીએ સીધા. બહુ પવિત્ર આત્મા છે. બહુ સ્ટ્રગલિંગ કરીને ભક્તિ અમારા દરજીઓમાં આવું પ્રભુ. she has maintained for so many years. બહુ રત્ના વસુંધરા જેવું છે. હા જી બહુ રત્ના સુંદરા પ્રભુ. બસ બસ ઉત્તમ સેવાનો ઉત્તમ ભક્તિ હો. જય પ્રભુ. રામ રામ. આપો. રામ રામ. મારા ત્યાં ખૂબ મંગલ થાવ, શુભ થાવ, સુખ સાતમ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સદગુરુ દેવ કી જય. ભૂલચૂક મિચ્છામી દુક્કડમ હો. બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. બધાને મિચ્છામી દુક્કડમ. બધાને રામ રામ. રામ રામ. દિનકરભાઈના જીવનમાંથી આ શીખવા જેવું છું.
ભક્તિનો મેળાવડો, સત્સંગનો મેળાવડો, દાન પુણ્ય પરોપકાર સેવા, દરજી સમાજનો, મુમુક્ષુ સમાજનો, ધર્મી સમાજનો, ગામનો, આ બધો તો ગંગા જમુનાનો સંગમ જેવું છે. ગંગા જમુનાનું સમૂહ કરીને ગંગા વહેતી રહે. ધર્મની સેવાની પરોપકારની પુણ્યના કાર્ય થતા જ રહે અને સારી વસ્તુ છે. બધાને રામ રામ, બધાને રામ રામ. બધા પ્રસાદી લેજો, શાંતિથી પ્રસાદી લેજો. હરિનું નામ લઈને લેજો, હરિનું નામ. રામ રામ, રામ રામ, રામ રામ. જઈએ અમે, આવજો કહો. રામ રામ. પુસ્તક કોઈને આરતી કરવી? હા તો કરો. દેવદયાનિધિ દીનહિતકારી પ્રભુ દીનહિતકારી જય જય કરુણા સાગર જય જય કરુણા સાગર ભવબંધનહારી ઓમ જય 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 ગુરુદેવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુરુ મૂર્તિ ધારી પ્રભુ ગુરુ મૂર્તિ ધારી વેદ પુરાણ વખાણત વેદ પુરાણ ખાણત ગુરુ મહિમા ભારી ઓમ જય 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 ગુરુદેવ જપ તપ તીરથ સૈયા દાન વિવિધ દીજે પ્રભુ દાન વિવિધ દીજે ગુરુ બિન જ્ઞાન ન હોવે ગુરુ બિન જ્ઞાન ન હોવે કોટી જતન કીજે ઓમ જય 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 ગુરુદેવ માયા મોહન દી જલ જીવ બહે સારે પ્રભુ જીવ બહે સારે નામ જહાજ બેઠા નામ જહાજ બેઠા ગુરુ પલ માતારે ઓમ જય જય ગુરુદેવ કામ ક્રોધ મદલો ચોર બડે ભારી પ્રભુ ચોર બડે ભારી ક્ષમા ખડગ લય કર્મા જ્ઞાન ખડગ લય કર્મા ગુરુ સભ સંહારે ઓમ જય 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 ગુરુદેવ નાના પંથ જગતમાં નિજ નિજ ગુણ ગાવે પ્રભુ નિજ નિજ ગુણ ગાવે सबका सार बताक सबका सार बताक गुरु मार्ग लावे ओम जय 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 गुरुदेव गुरु चरणामृत निरमल सब पातक हारी प्रभु सब पातक हारी वचन सुनत तिमिर नासे वचन सुनत तिमिर नासे सब संशय कारी ओम जय 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 गुरुदेव रोज रोज नाउत
લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી ઓમ જય 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 ગુરુદેવ વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા પ્રભુ પાપ હરો દેવા સદા ભક્તિ બઢાઓ સદા ભક્તિ બઢાઓ સંતન કી સેવા ઓમ જય 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 ગુરુદેવ ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા પ્રભુ નવ જાણું સેવા સેવક પોતાનો જાણી દાસ પોતાનો જાણી કૃપા કરો દેવા ઓમ જય 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 ગુરુદેવ તન મન ધન સબ અર્પણ ગુરુ ચરણ કીજે પ્રભુ ગુરુ ચરણ કીજે બ્રહ્માનંદ પરમ બ્રહ્માનંદ પરમ મોક્ષ ઓમ જય 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 ગુરુદેવ જય ગુરુદેવ દયા નિધિ હિતકારી પ્રભુ દેન હિતકારી જય જય કરુણા સાગર જય જય કરુણા સાગર વંદનહારી ઓમ જય 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 ગુરુદેવ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ દેવ સદગુરુ દેવ કી બાંગી રે પડે રે બ્રહ્માંડ મેરો તોડગે પણ જેના મનનો ડગે પાનબાઈ બાંગી રે પડે રે બ્રહ્માંડ વિપતો પડે વિપતું પડે તો એ વરસે નહીં ને સોઈ હરિજન ના રે પ્રમાણ મેરું તોડગે
પણ જેના મનનો ડગે પાનબાઈ ભાંગી રે પડે રે બ્રહ્માંડ ભાંગી રે પડે રે બ્રહ્માંડ હરખની શોકની જેને આવે નહીં હેડકીને આ છે પહોર આનંદ હરખની શોકની જેને આવે નહીં હેડકીને આ છે પહોર આનંદ રે નિત્ય કરે